તો આજે હું નીકળી ગયો તો સવારમાં કોલેજ જવા માટે. તો બસમાં નીકળી ગયો, તમે જોઈ શકો છો. તો જોઈ શકો તમે રેલવે સવાર પણ નથી તે સરખી, અંધારું જ છે હજુ. એ બસની લાઇટો પણ હજુ ચાલુ જ છે, એ તો તમને દેખાય જ છે ને. તો બસની ટિકિટ લાવ્યા પછી તો હું સૂઈ ગયો હતો બસમાં. જ્યારે જાગ્યો ત્યારે સરખેજ પહોંચી ગયો હતો. સરખેજથી સાણંદ ચોકડી ચાલતા હું ધીરે ધીરે ગયો. તો સાણંદ ચોકડી પહોંચીને હું બસની રાહ જોતો હતો કે આજે ઈદ હતી. મને લાગ્યું કે ઈદની આજે રજા હશે. જો રજા હશે તો હું ઘરે પાછો જતો રહીશ. તો અડધો કલાક રાહ જોતા તો બસ આવી ગઈ. જોઈ રહ્યા છો તમે, આ સવારે 7 વાગે સાણંદ ચોકડીથી ગાંધીનગર જવા માટેની બસ અહીંયા સવારમાં 7 વાગે ઊભી હોય. જેના કારણે આજ થોડી મોડી પહોંચી. તો બસમાં બેસીને મેં કંડક્ટર પાસેથી ટિકિટ લઈને જોઈ લો તમે નાસ્તો કરવા બેસી ગયો. ત્યાં સુધી તમે સિનેમેટિક વ્યૂ ચેક કરો. તો ગાંધીનગર પહોંચીને હું નીકળી ગયો. જ્યાં ભાઈ બંધો મને લેવા આવે છે ત્યાં. કોઈક દિવસ આ રોડ ક્રોસ કરતાં મારી વિકેટ પડી જવાની છે. એટલે કાકા કઈ બાજુ જાઓ, એટલે કંઈ ખબર નહીં પડતી કાકા. અચાનક જ સામે આગળને ટર્ન મારો છો. તો બધા ભાઈ બંધો ભેગા થઈને અમે નીકળી ગયા હતા કોલેજ તરફ જવા માટે. 2000 years later. તો ફાઇનલી અમે કોલેજે પહોંચી ગયા અને ભાઈબંધનું બુલેટ ને આની એક્ટિવા અમે પાર્ક કરી દીધી. થોડો સમય અમે કેન્ટીનમાં વિતાવ્યો અને પછી લેક્ચર ભરવા ગયા. તો મળીએ તમને નેક્સ્ટ વ્લોગમાં. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.